ચેનલ ઓફ વડોદરા। કામરેજ તાલુકાના કઠોર ખાતે MAI સ્કૂલ કેમ્પસમાં ઇનામ વિતરણ સમારોહ તેમજ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। કામરેજ તાલુકાના કઠોર ખાતે ધી સુરતી ગરાસિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખોલવડ સંચાલિત ડોક્ટર ME કાઝી ગરાસિયા ગર્લ્સ હોસ્ટેલ કઠોરના MAI સ્કૂલ કેમ્પસમાં વાર્ષિક ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ખૂબ જ સારો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસ્કૃતિક તેમજ દેશભક્તિના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિદેશથી પધારેલા મોંઘેરા મહેમાનો તેમજ ધી સુરતી ગરાસિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખોલવડ ટ્રસ્ટના પ્રમુખ, સેક્રેટરી, હોદ્દેદારો, કમિટી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શાળા, કોલેજ, યુનિવર્સિટીના હોનહાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અને પરદેશથી પધારેલા મહેમાનો અને હિતેચ્છુઓનું સ્વાગત કરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। नहीं सकते, इन बच्चों से मोहब्बत है आपको, हम इनकार नहीं कर सकते। माना कि हर रोज इम्तिहान नया है, माना कि हर रोज इम्तिहान नया है, पर साथ अगर आपका हो तो हम हार नहीं सकते। एजुकेशन सोसायटी खोलवड आयोजित इनाम वितरण समारोहમાં આપણે સૌને આવકારીએ છીએ। ખૂબ સુંદર મજાના સુહામણા અવસરે સુરતી ગરાસિયા એવા જરા મહિલા સાહેબને વેલકમ કરી રહ્યા છે સંસ્થાના સેક્રેટરી એડવોકેટ અઝીઝ ડાભી। એના એક્ઝિક્યુટિવ મેનેજર છે, એમનું સન્માન માટે હું વિનંતી કરું છું। સલીમભાઈ મહારાજ સાહેબ જે જનાબ બાલુભાઈ રસુલભાઈ સિંધાર કુવૈત। الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور الذي خلق 7 سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فطور। अस्सलाम वालेकुम। आज रोज दी सुरती गरासिया मुस्लिम एज्युकेशन सोसायटी खोलवड सूरत જે 1957થી અમારી સંસ્થાની સ્થાપના છે અને એજ્યુકેશનને પ્રોત્સાહન માટે ગરાસિયા સમાજ અને દરેક કોમ્યુનિટી માટે, દરેક મુસ્લિમ કોમ્યુનિટી માટે અમે ભણતર માટેની વ્યવસ્થા કરીએ છીએ। અને આજ રોજ ગરાસિયા સમાજ અને અમારી ડૉક્ટર MA કાઝી ગરાસિયા ગર્લ્સ હોસ્ટેલ કઠોર અને બોયઝ હોસ્ટેલ ખોલવડના બોર્ડરોને પ્રોત્સાહિત કરવા માટે એક ઇનામ વિતરણનું આયોજન કર્યું છે। એમાં અમારા દેશ પરદેશથી પધારેલા મોંઘેરા મહેમાનો અત્રે ઉપસ્થિત છે તથા તમામ સમાજના તમામ તેજસ્વી તાલાઓ જેને અમે ટ્રોફી આપીને, ટ્રોફી એનાયત કરીને એમને
પ્રોત્સાહન વધારવાના છે, એમનું મોટિવેશન કરવાના છે. એ માટે આજ રોજ ભેગા થયા છે અને આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે અમારા સમાજના તમામ વડીલો અત્રે ઉપસ્થિત છે.